આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 26। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રાતઃકાળના સમયે પારણાન કરીને પોતાના ગામ કારિયાણી પ્રત્યે પ્રયાણ કરતા ખટવાંગ રાજા પ્રત્યે અભય રાજા અશ્રુભીની આંખે વિનમ્રપણે કહેવા લાગ્યા કે, હે નૈષ્ઠિક વ્રતધારી, તમારી ભક્તિને વશ થયેલા શ્રી હરિ જ્યારે તમારા પુરમાં પધારે ત્યારે તે જ ક્ષણે અમને દૂત દ્વારા સમાચાર આપજો। હે રાજર્ષિ, અત્યારે અમે અધર્મી શત્રુઓના અકારણ ઉપદ્રવથી દુઃખી થયા છીએ, તેથી ગઢપુર છોડીને બહાર નીકળાય એમ નથી। શત્રુઓની પીડા ન હોત તો આજે જ શ્રીહરિના દર્શન કરવા માટે સરદારપુર પ્રત્યે પ્રયાણ કરત। તો હે રાજર્ષિ, જે ઉપાય કરીને શત્રુઓના ઉપદ્રવનો તત્કાળ વિનાશ થાય તે ઉપાય તમે જો જાણતા હો તો અમને જણાવો, કારણ કે તેમ કરવાથી અમને તત્કાળ શ્રી હરિના દર્શન થશે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, અભય રાજાના વચનો સાંભળીને શાસ્ત્રોના જ્ઞાતા ખટવાંગ રાજા તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, હું તમને શ્રી હરિનું દશાવતાર સ્તોત્ર સંભળાવું છું, તે તમે સાવધાન મનથી અંતરમાં ધારણ કરો। ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરીને પ્રતિદિન આદરપૂર્વક આ સ્તોત્રનો તમે પાઠ કરજો, જેનાથી સર્વ પ્રકારના ભય થકી તમે મુક્ત થશો। આ પ્રમાણે કહીને ખટવાંગ રાજર્ષિએ સર્વ પ્રકારના ભયને દૂર કરનારા દશાવતાર સ્તોત્રનો ઉપદેશ કર્યો, તથા બુદ્ધિમાન પુરુષોમાં શ્રેષ્ઠ અભય રાજાએ પણ એકાગ્ર મનથી તે સ્તોત્રને અંતરમાં ધારણ કર્યું। હે મત્સ્ય સ્વરૂપને ધારણ કરનારા શ્રીહરિ, મારું સમગ્ર કષ્ટથી રક્ષણ કરો। જ્યારે મહાપ્રલયનો સમય હતો ત્યારે તમે પૃથ્વી પર દિવ્ય મત્સ્યાકૃતિને ધારણ કરીને સ્વયં પ્રલય કાળના જળમાં નિવાસ કર્યો। સપ્તર્ષિએ સહિત સત્યવ્રત રાજાને ધરતી રૂપી નૌકામાં બેસાડીને તેમનું મહાપ્રલય કાળના જળથી રક્ષણ કર્યું અને તેમને મત્સ્ય પુરાણનો ઉપદેશ કર્યો, તથા હયગ્રીવ નામના અસુરનો સંહાર કરીને તેણે ચોરેલા ચારેય વેદો જગત સૃષ્ટા બ્રહ્માજીને સમર્પણ કર્યા। હે કૂર્માવતાર સ્વરૂપ શ્રી હરિ, મારા સમગ્ર સંકટને દૂર કરો। પોતાના બાહુબળના સામર્થ્યથી અમૃત પ્રાપ્તિને અર્થે સમુદ્ર મંથન કરતા દેવો અને અસુરોએ ગ્રહણ કરેલા અને ક્ષીરસાગરને વિશે ડૂબતા નિરાધાર મંદ્રાચળ પર્વતને કૂર્માવતાર ધારણ કરીને તમે પોતાની પીઠ પર ધારણ કર્યો અને કરુણા કરીને નારદાદિક મુનિઓને કૂર્મ પુરાણના માધ્યમથી ભાગવત ધર્મનો બોધ આપ્યો। હે વરાહ સ્વરૂપ શ્રી હરિ, મારું સમગ્ર સંકટ દૂર કરો। પોતાના દિવ્ય મંગલ વિગ્રહમાં સર્વ પ્રકારના યજ્ઞને સ્થાન આપનારા વરાહ અવતાર સ્વરૂપી પરમાત્મા, તમે રસાતલમાં રહેલી ધરતીને ક્ષણ માત્રમાં જ જળ ઉપર સ્થાપન કરી અને હિરણ્યાક્ષનો સંહાર કર્યો, તેમજ કલ્પના આદિકાળમાં સમગ્ર યજ્ઞ માર્ગનું પ્રવર્તન કર્યું, તથા મનુષ્યોના કલ્યાણને અર્થે વરાહ પુરાણના માધ્યમથી ભૂદેવી પ્રત્યે અનેક પ્રકારના ધર્મોનું પ્રતિપાદન કર્યું। હે ઉગ્ર નેત્રધારી નૃસિંહ સ્વરૂપ ધરનારા શ્રી હરિ, મારા સમગ્ર કષ્ટને દૂર કરો। તમે નૃસિંહ અવતાર ધારણ કરીને દૈત્યોના અધિપતિ હિરણ્યકશિપુનો વધ કરીને પરમ એકાંતિક ભક્તરાજ પ્રહલાદનું રક્ષણ કર્યું અને ઇન્દ્રાદિક દેવતાઓને સ્વર્ગની પદવી સુપ્રત કરીને સુખી કર્યા તથા ભક્તજનોના મનોરથ પૂર્ણ કર્યા।
હે વામન સ્વરૂપ શ્રી હરિ, મારા કષ્ટનું નિવારણ કરો. તમે વામન અવતાર ધારણ કરીને 3 ડગલા નામીશથી બલિ મહારાજા પાસેથી છળથી ત્રિલોકી પડાવીને ઇન્દ્રને અર્પણ કરી, તથા સ્વયં બલિ રાજાની ભક્તિને વશ થઈને તેના દરવાણી બન્યા. તેમજ ઇન્દ્રના નાના બંધુ ઉપેન્દ્ર સ્વરૂપે વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું. હે પરશુરામ સ્વરૂપ ભગવાન શ્રી હરિ, મારા સમગ્ર સંકટનું નિવારણ કરો. તમે ભૃગુ વંશમાં પરશુરામ સ્વરૂપે પ્રગટ થઈને હાથમાં કઠોર કુઠાર ધારણ કરી વંશે સહિત સહસ્રાર્જુન રાજાનો વધ કર્યો. અને તે રાજાને નિમિત્તે ઉચ્છૃંખલ અને કુમાર્ગે ગમન કરતા ક્ષત્રિય રાજવીઓનો 21 વખત ઘોર સંહાર કર્યો. સમુદ્ર પર્યંતની આ ધરતીનું સુકાન શ્રેષ્ઠ બ્રાહ્મણોના હાથમાં સોંપ્યું. સિદ્ધો અને ઋષિઓ તમારા એ ચરિત્રનું અદ્યાપી પર્યંત અવિરત યશોગાન કરે છે. હે શ્રી રામચંદ્ર સ્વરૂપ શ્રી હરિ, મારા સમગ્ર સંકટનું નિવારણ કરો. તમે રઘુકુળમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર સ્વરૂપે પ્રગટ થયા, અને પિતાની આજ્ઞાથી ધર્મ મર્યાદાના સ્થાપનને અર્થે ભ્રાતા લક્ષ્મણ તથા પત્ની સીતાદેવીની સાથે વનમાં સીધાવ્યા. પોતાના સામર્થ્યથી સમુદ્રમાં સેતુબંધ બાંધ્યો. સીતાજીનું અપહરણ કરનારા દશાનન રાવણનો વંશે સહિત વિનાશ કર્યો, અને પોતાની પ્રજાનું પુત્રની પેઠે ધર્મથી પાલન પોષણ કર્યું. હે શ્રી કૃષ્ણ સ્વરૂપધારી શ્રી હરિ, મારા સમગ્ર કષ્ટને દૂર કરો. તમે સમગ્ર વિશ્વનું મંગળ કરનાર, દિવ્ય મંગલ વિગ્રહને ધારણ કરનારા તથા તેના દ્વારા દિવ્ય લીલાનો વિસ્તાર કરનારા શ્રી કૃષ્ણ સ્વરૂપે ઉત્તમ યદુ કુળમાં પ્રગટ થયા. તેમજ પૃથ્વીના ભારરૂપ કંસ આદિક અનેક અસુર રાજાઓનો સંહાર કરીને ગાય, બ્રાહ્મણ, સાધુ, દેવ, ધરતી અને ધર્મનું સર્વ પ્રકારે રક્ષણ કર્યું. હે કરુણાના સિંધુ અને વિશુદ્ધ બુદ્ધિને આપનારા બુદ્ધ સ્વરૂપ શ્રી હરિ, મારા સમગ્ર દુઃખ નિવારો. તમે બુદ્ધ સ્વરૂપે પ્રગટ થઈને અસુરોની બુદ્ધિને મોહ ઉપજાવે તેવા અનેક લીલા ચરિત્રો કરીને અહિંસા, બ્રહ્મચર્યાદિક સદ્ધર્મોનું સ્થાપન કર્યું, અને પાખંડ ધર્મથી પોતાના ભક્ત સમુદાયનું રક્ષણ કર્યું. અહિંસામય યજ્ઞના પ્રવર્તનથી સત્કીર્તિ પ્રાપ્ત કરી, તેમજ શરણાગત જીવોનો સંસાર રૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો. હે કલ્કી સ્વરૂપ ભગવાન શ્રી હરિ, મારા સમગ્ર સંકટને દૂર કરો. તમે કલિયુગને અંતે કલ્કી અવતાર ધારણ કરશો. દેવોએ અર્પણ કરેલા અશ્વ પર બિરાજમાન થઈને હાથમાં તીક્ષ્ણ તલવાર ધારણ કરી ધરતી પર વિચરણ કરશો. તેમજ અનેક પાપી મલેચ્છ રાજાઓનો વિનાશ કરશો, અને પોતાના દિવ્ય મંગલ વિગ્રહના અવયવોને સ્પર્શેલા વાયુના સ્પર્શ માત્રથી મનુષ્યોની કુબુદ્ધિનો વિનાશ કરીને વિશુદ્ધ વર્ણાશ્રમ ધર્મનું ફરી પ્રવર્તન કરશો. આ પ્રમાણે દશાવતાર ધારણ કરનાર શ્રી હરિ સંબંધી આ સ્તોત્રનો પાઠ કરવાથી તથા તેનું શ્રવણ કરવાથી મનુષ્ય માત્રને જળ સંબંધી, નર્ક સંબંધી, અસુર સમુદાય સંબંધી, વાઘ આદિક હિંસક પ્રાણીઓ સંબંધી, કુમાર સંબંધી, શત્રુ સંબંધી, અજ્ઞાન સંબંધી તથા કલિયુગ સંબંધી પીડા ઉત્પન્ન થતી નથી. તેમજ દીનબંધુ દીનદયાળ શ્રી હરિની અપાર કરુણાથી મનુષ્યોને દેહને અંતે ભગવદ ધામની પરમ પ્રાપ્તિ થાય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે દશાવતાર સ્તોત્રનો ઉપદેશ કરીને ખટવાંગ રાજર્ષિ કારિયાણી ગામ પધાર્યા. તેમજ અભય રાજા પરિવારજનોની સાથે મળીને શ્રી હરિનું આરાધન કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિનું
જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી અભય રાજા પરિવારજનોની સાથે ઘી, દૂધ અને સાકરમાંથી બનતા પદાર્થોનો ત્યાગ કરીને ધારણા પારણા નામનું વ્રત કરવા લાગ્યા. સર્વાંતર્યામી ભગવાન શ્રી હરિ સર્વના ભાવને જાણનારા ઈશ્વર છે. તેથી દયાનિધિ ભગવાન અહીં પધારીને જરૂર આપણને દર્શન આપશે. આ પ્રકારે નિશ્ચય કરીને પૃથ્વી પર અવતાર ધારણ કરતા જગદ્ગુરુ ભગવાન શ્રી હરિની પોતાના ભવનમાં આરાધના કરવા લાગ્યા. નિયમમાં તત્પર વર્તનારા અભય રાજા અને તેમનો પરિવાર ભક્તવત્સલ ભગવાનનું આદર અને ભાવપૂર્વક ભજન સ્મરણ કરવા લાગ્યા. અને ખટવાંગ રાજર્ષિના આદેશ અનુસાર શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા. વિશુદ્ધ હૃદયના અભય રાજા અને તેમનો પરિવાર નિરાહાર, મિતાહાર અને ફલાહાર કરીને તપશ્ચર્યાથી શરીરને કૃશ કરી શ્રી હરિના દર્શનની પ્રતીક્ષા કરવા લાગ્યો. રાજવૈભવ ભોગને યોગ્ય પંચભૌતિક શરીરનો માટીના પિંડની પેઠે અનાદર કરીને વાનપ્રસ્થ ગૃહસ્થની જેમ ભગવદ આરાધન કરવા લાગ્યા. રાજ્ય વ્યવહારનો સમગ્ર ભાર પોતાના કારભારીને સોંપીને ભગવત પૂજનના અંતે દશાવતાર સ્તોત્રનો પાઠ કરી શ્રી હરિના કથા કીર્તન પરાયણ જીવન જીવવા લાગ્યા. ખટવાંગ રાહર્ષિ થકી શ્રી હરિના જેવા સ્વરૂપનું વર્ણન સાંભળ્યું હતું તેવા સ્વરૂપનું હૃદય કમળમાં ધ્યાન અને તેમના નામનો જપ કરતા અભય રાજા પોતાના અંતરમાં સ્ફુરાયમાન થયેલા શ્રી હરિના દર્શન પ્રતિદિન કરવા લાગ્યા. અંતર્માન દર્શન થવા છતાં પણ તેમના મનમાં પ્રત્યક્ષ શ્રી હરિના દર્શનની અભિલાષા પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. અને તેને અર્થે પોતાના શરીરને તપશ્ચર્યાથી ક્ષીણ બનાવ્યું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના પ્રત્યક્ષ દર્શનની ઉત્કંઠા ધરાવતા વિશુદ્ધ અંતરના અભય રાજા અને તેમના પરિવારજનો પ્રતિદિન ગાઢ અનુરાગથી શ્રી હરિનું આરાધન કરતા હતા. અને આ રીતે આરાધના કરતા કરતા તેમને 2.5 માસ પસાર થઈ ગયા તથા શત્રુઓનો ભય પણ દૂર થયો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સંકટહર દશાવતાર સ્તોત્ર અને અભય પરિવારે કરેલી આરાધનાના નિરૂપણ નામે 26મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.